જય સાંતરેલિયા દાદા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ સાંતરેલિયા દાદાની જગ્યાએ. તો હાલ તમને જગ્યાની માહિતી આપું, ત્યાંનું વ્યૂ પણ બતાવું. તો હાલ હવે આપણે નજીકના વિસ્તારમાં આવી ગયા છીએ. તો અહીંથી નજારો કેટલો સુંદર લાગે છે તે પણ તમને બતાવી દઉં છું. અને આ જો મંદિર સામે સાંતરેલિયા દાદા. હાલ આપણે આવી ગયા છીએ હવે મંદિરની અંદર. તો આ તમને પહેલાં તો મંદિર બતાવી દઉં. અને હવે આ છે સ્તંભ છે, એટલે કે દાદાની ધજા ચડાવવાની. અહીંયા 52 ગજની ધજા પણ ચડે છે દર સોમવારે. અને હવે આપણે બેક અંદર જઈએ. હવે દાદાના દર્શન કરીએ. અને આ દાદાની ગુફા છે અહીંયા. અને હાલ હવે આપણે ઉપલા મંદિરે દર્શન કરવા જઈએ. અહીંથી પહેલાં તમને નજારો બતાવી દઉં. આ ઉપર દાદાનું મંદિર બીજું પણ છે. અને અહીંથી તમે ફરતો નજારો જોયો. અને હાલ હવે આપણે ઉપર પણ દાદાના દર્શન કરીએ. આ તોણો છે મિત્રો. અને અહીંથી આપણે પહેલાં તો દાદાના દર્શન કરીએ. અને હાલ હવે બહાર જઈએ. તો આ દાદાનો ઓરડો કહેવાય. દાદાનો ઓરડો છે. આ જે પથ્થરનું મકાન બનાવેલું છે. અને આ પડતો તમે વ્યૂ જોઈ લો. ઝાડવાન બાળવાન હોય સુંદર મજાનો નજારો છે. અહીંયા રહેવાની પણ બહુ જ મજા આવે છે, ફરવાની મજા આવે છે. અને અહીંયા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મેળો પણ ભરાય છે. હાલ હવે આપણે ઉપર ધાબા પર જઈએ. તો આ મંદિર છે મિત્રો. ને હાલ જગ્યાની સામે એક છે આવા ડેમ પણ આવેલું છે. તમને ફરતો વ્યૂ પણ બતાવી દઉં. હાલ આ દાદાની વાડી છે સામે દેખાય. હાલ હવે આપણે મંદિરની પાછળ પણ જોઈ લઈએ. અહીંથી સુંદર મજાનો નજારો છે.